દાહોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે તો પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામાની વરણી કરાઈ। ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની જવાબદારી સોંપાઈ। કારોબારીના ચેરમેન પદે વિમલભાઈ વઢવાલાની વરણી કરવામાં આવી છે। કારોબારીના ચેરમેન પદે વિમલભાઈની વરણી થઈ છે। પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામાની હાલ પસંદગી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે જે પસંદગી કરાઈ છે કારોબારીના ચેરમેન પદે વિમલભાઈ વઢવાલાની વરણી કરાઈ। દાહોદ નગરપાલિકાની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી કરાઈ હતી ત્યારે આજે મને સૌએ પ્રમુખ તરીકે ઘોષિત કરી છે। એમાં હું સૌનો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નગરપાલિકાના પ્રમુખ તરીકે બેન મીનાક્ષીબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે બેન જુગલબેન પંડ્યા અને કારોબારી ચેરમેન તરીકે ભાઈ વિમલભાઈ વઢવાલાની આજે નિયુક્તિ થઈ। અને આ સંપૂર્ણ નિયુક્તિમાં ભાચિંતા પટના તમામ દાહોદ શહેરના મતદાર ભાઈઓ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ આજે દાહોદને સંપૂર્ણ યુવા ટીમ આપી છે।